નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિગતવાર સમાચારો પર નજર કરીએ। યુપીના પ્રતાપગઢમાં વરસાદથી મકાન ધરાશાયી થયું। કાટમાળ નીચે દટાતા એક જ પરિવારના 6 મોત થયા છે। એક યુવક ગંભીર હાલતમાં છે, જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। મકાન 100 વર્ષ કરતાં પણ જૂનું હોવાનો ખુલાસો થયો છે। અચાનક જ મકાન ધરાશાયી થયું, જેમાં પરિવારના કેટલાય લોકો દટાયા હતા। પરિવારના 6 લોકોના મૃત્યુ થયા છે, જેને લઈને શોકનો માહોલ ફેલાયો। ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ચમોલી કેદારનાથમાં વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેતી થઈ। રુદ્રપ્રયાગની મંદાકિની નદીના જળસ્તરમાં વધારો થયો છે। તંત્ર દ્વારા નદી કાંઠા પર ન જવા લોકોને સૂચના આપવામાં આવી। સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। નદીના કાંઠા વિસ્તારમાં લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને ચમોલી કેદારનાથમાં જ્યાં પ્રવાસીઓની ભીડ રહે છે, પ્રવાસીઓને પણ આ નદીઓના કાંઠા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। વરસાદને કારણે સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। સુરતમાં કોર્પોરેટર જયશ્રીબેન વોરા પર હુમલાના મુદ્દે ધારાસભ્ય કાંતિ બલરે નિવેદન આપ્યું। ઝપાઝપી થઈ ત્યારે અમે જ છોડાવ્યા તેવી વાત તેમણે કરી। કાર્યક્રમમાં બોલાવવા અંગે ચર્ચા ચાલી રહી હતી। ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ અને બોલાચાલી ઝપાઝપીમાં પરિણમી। હવે તેમણે સાથે બેસી સમાધાન કરી લેવું જોઈએ તેવી વાત કાંતિ બલરે કરી છે। પક્ષમાં બંને તરફથી જાણકારી આપી દેવામાં આવી છે। અરસપરસ બે ઝપાઝપી કરી છે અને અમે એને છોડાવ્યા છે। આ વાત સાચી છે। બસ મારે વિશેષ કરવું, ઝઘડો વોર્ડની અંદર સોસાયટીની મુલાકાત જતા હોય ઇલેક્શન પછી, ઓલા કે તમે ન્યા ગયા મને ન કીધું, ઓલો કે તે મને ન કીધું, એમાંથી આ ચર્ચા શરૂ થઈને આ વાત અહીંથી ઉગ્ર બની। બસ ખાલી આનું નિરાકરણ માંગ કરવાની વાત કરીએ તો આનો એક સુખદ એક જ વોર્ડના કોર્પોરેટર હોય। હું તો એવું કહું છું, ભેગા બેહીને ચર્ચા કરીને એ લોકોને ચા પાણી પી લેવા જોઈએ। રાજકોટમાં વિદેશી દારૂનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો। મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરી યુવક વેચાણ કરતો હતો। ભગવતીપરાના અનીશ હિંગોળાની પીસીબીએ ધરપકડ કરી છે। નાણાં કમાવા મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરી વેચવામાં આવી રહ્યો હતો। રાજકોટના કણકોટમાં પુત્રએ જ પિતાની હત્યા કરી। પિતાનું ગળું દબાવીને હત્યા કરી। પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી છે। હત્યા પાછળનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરાઈ। અમદાવાદમાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે લૂંટ મચી। વહેલી સવારે મણિનગર સ્ટેશનથી ઘરે જતા આ ઘટના બની। કાંકરિયાથી ભૂલાભાઈ 4 રસ્તા વચ્ચે બનાવ બન્યો। મોપેડ પર આવેલા 2 ઈસમોએ પર્સ ઝૂંટવ્યું। પર્સમાં 3-4 હજાર રોકડ અને બેંકના કાર્ડ્સ હતા। પેનડ્રાઈવ, ઘડિયાળ અને 2 સ્માર્ટફોન પણ હતા। લૂંટની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। અમદાવાદના ચાંદખેડામાં ફ્લેટમાંથી 27.50 લાખની ચોરી થઈ। વેપારીના ઘરે રોકડા અને દાગીનાની ચોરીનો બનાવ બન્યો। કબાટનું લોકર તોડી 7 લાખ રોકડ ઉઠાવ્યાનો આક્ષેપ લાગ્યો છે। 20.50 લાખ રૂપિયાના સોનાના અને ચાંદીના દાગીના પણ ચોરાયા। ઘરમાં કામ કરતા નોકર અને તેના બનેવી સામે આક્ષેપ લાગ્યો છે। સફાઈ કામ કરતા સુનિલ અને રાજુએ ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે। સાવલીના ગોઠડા ગામે એમજીવીસીએલની ટીમ પર હુમલો થયો। ચેકિંગ કરવા ગયેલી ટીમ પર દંડાથી હુમલો કરવામાં આવ્યો। આ હુમલાની ઘટનામાં એમજીવીસીએલનો કર્મચારી ઘાયલ થયો છે। ઘાયલ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હુમલાને લઈને એમજીવીસીએલના કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ। આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વીજ ચેકિંગ કરતી ટીમ પર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો।
જામનગરના લાલપુર પંથકમાં વિદેશી દારૂની રેલમછેલ. સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં મોટો જથ્થો પકડાયો. 1.30 કરોડ રૂપિયાથી પણ વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે. આરબલુસ ગામની સીમમાં પોલીસની મોટી કાર્યવાહી. 9024 દારૂની બોટલ, ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર કબજે કરાયા. તમામ આરોપી ફરાર થયા છે. પોલીસે જેમની શોધખોળ શરૂ કરી. રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ. જિલ્લા તંત્ર દ્વારા સ્ટોલ અને રાઇડ્સની હરાજી પૂર્ણ થઈ. મેળા અને રાઇડ સંચાલકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે મોટી રાઇડની સાથે નાની રાઇડ પણ મૂકવામાં આવે. નાની રાઇડ રાખવાથી કોઈ જાનહાનિની શક્યતા નથી. નાની રાઇડ મજૂરો દ્વારા રાખવામાં આવતી હોય છે, એટલે મજૂરોને પણ રોજગારી મળી રહે તે હેતુસર તેમણે આ માંગ કરી. તો એની અંદર જે જગ્યા વધતી હોય છે એમાં અમારી સાથે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એની નાની નાની ચકેડી ને એવું બધું હોય છે, તો એ સાથે અમને લગાડવા દઈએ. પ્લોટમાં એક રાઈડ એવો નિયમ છે, મોટી રાઈડ, પણ એની બાજુમાં માનો કે નાની કોઈ રાઈડ હોય, અમારી ચકેડી છે જે આગથી ચાલતી હોય, મશીન વગરની જે આઈટમ હોય, એ અમારી જે જગ્યા બેચી હોય એમાં અમને લગાડવા દઈએ. હવે જોઈએ વિશેષ અહેવાલ. એનાલોગ પનીર પર લોક. ડુપ્લિકેટ પનીર મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મહત્વની જાહેરાત કરી. આજથી એનાલોગ પનીર પર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ન તેનું ઉત્પાદન થઈ શકે, ન તો વેચાણ. એનાલોગ પનીર, ચીઝ અને બટરનું વેચાણ પણ નહીં કરી શકાય. કલોલમાં પકડાયેલ ડુપ્લિકેટ પનીર બાદ આ કડક એક્શન લેવામાં આવ્યું. ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ચોકબજાર પોલીસ અને એલસીબીની ટીમે રેડ પાડી દેશી ઘીમાં ભેળસેળ કરતી ફેક્ટરી ઝડપી પાડી. રાજેશ પટેલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. 43,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પામોલીન અને વનસ્પતિ તેલથી આ ઘી બનાવાતું. ગ્રાહકોને અસલી ઘી કહીને જેનું વેચાણ કરાતું. ફૂડ વિભાગની મદદથી વધુ તપાસ શરૂ કરાઈ. जोन 3 एलसीबी टीम को माहिती मिली कि वेद रोड में एक व्यक्ति नकली घी बनाने का काम कर रहा है. इस माहिती के मिलते ही लोकल पुलिस स्टेशन और एलसीबी की टीम ने वेद रोड में एक सोसाइटी है केशव पार्क नाम की, जहाँ पे जय योगेश्वर नाम की एक डेयरी जगह है, जहाँ पर एक आदमी घी बनाने का काम कर रहा था जिसका नाम राजेश कुमार पटेल है. तो जैसे हमें शंका लगा कि ये जो घी बना रहे हैं वो बनावटी है, तो हमने वो माल जब्त कर लिया और प्रॉपर सैम्पलिंग के बाद टेस्टिंग के लिए भेजा. तो एसएमसी की जो फूड लेबोरेटरी है उससे रिपोर्ट्स आई और ये जो घी था वो अडल्ट्रेटेड है, अनसेफ फॉर ह्यूमन कंजप्शन रिपोर्ट में निकला है. एंड हमने जो आदमी जो नकली घी बनाने का काम कर रहा था उसको अरेस्ट किया है. एंड उसका एमओ इस प्रकार था कि वो वनस्पति घी को पामोलिन ऑयल के साथ मिक्स करता था. ગાંધીનગર પોલીસે છત્રાલ જીઆઈડીસીમાંથી નકલી ઘી ઝડપ્યું. છત્રાલ જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો.
ફેક્ટરીમાંથી 1.67 કરોડના શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 30,000 લીટર શંકાસ્પદ ઓઇલ સપ્લાય અહીં થતું હતું. કેમિકલ ભેળવી પામ ઓઇલમાંથી ઘી બનાવવામાં આવતું અને બજારમાં દેશી ઘી તરીકે તેનું વેચાણ થતું. FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ હાથ ધરી. આરોપી જનકકુમાર ભાવસાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર સપ્લાય ચેઇન અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી. છત્રાલ જેડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસાર નામનો માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે. જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો. તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે. એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1 કરોડ અને 67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે. કંડલા બંદરેથી 3 કરોડથી વધુની સૂકી ખજૂર ઝડપાઈ. DRI દ્વારા 369 મેટ્રિક ટન ખજૂર જપ્ત કરવામાં આવી. પાકિસ્તાનથી દાણચોરીનું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ માલ દુબઈ થઈને ભારતમાં મોકલાતો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે, કારણ કે દસ્તાવેજમાં માલનો સ્ત્રોત UAE દર્શાવવામાં આવ્યો, પરંતુ શંકાસ્પદ હતી આ મૂવમેન્ટ, જેને કારણે કન્ટેનરની તપાસ હાથ ધરાઈ. દસ્તાવેજ અને માલ વચ્ચે મોટી વિસંગતતા મળી આવી. આંતરરાષ્ટ્રીય રેકેટ સામે આવતા દાણચોરોમાં ખળભળાટ મચી ગયો. ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સબસિડાઇઝ ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા નિર્ણય લેવાયો. તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની વિશેષ નિમણૂક કરાઈ છે. સબસિડાઇઝ ખાતરનો બિનકૃષિ ઉપયોગ રોકવા માટેનું આ અભિયાન છે. બનાવટી ખાતર અને સંગ્રહખોરીને રોકવા માટે સરકાર એક્શનમાં છે. જિલ્લાના ટોપ યુરિયા વેચાણ કરનાર ડીલર્સની ચકાસણી કરાશે. ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રોજબરોજની કામગીરીનું કંટ્રોલ રૂમ મારફતે નિરીક્ષણ કરાશે. જૂનાગઢમાં SC/ST સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો. ફ્રીશીપ અને એક્સટર્નલ અભ્યાસની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી. કૌભાંડી આરોપી દર્શન મેસવાણિયાની પોલીસે ધરપકડ કરી છે. વગર પરીક્ષાએ જ પાસ કરવાની ગેરંટી આપી ઉચાપત કરાઈ. 21 વિદ્યાર્થીઓની 24 લાખથી વધુ સ્કોલરશીપમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આરોપીએ 11.3 લાખની સરકારી રકમની ઉચાપત કરી. તેની ઓફિસમાંથી બેંકેટ, 110 સિમ કાર્ડ અને 9 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. બિહાર અને દિલ્હી બોર્ડની નકલી માર્કશીટ પણ ઝડપાઈ. દર્શન મેસવાણિયા સામે BNS અને IT એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો. જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશનનો ઓફિસનો સંચાલક દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશીપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC/ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થઈ નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 337 તથા 340(2) અને IT એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણીમાં વધુ એક તારીખ. ચૈતર વસાવાની જામીન અરજી પર હાઈકોર્ટમાં મુદ્દત પડી. આગામી શુક્રવાર સુધી જામીન કેસની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા જેલમાં છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી. ચૈતર વસાવાએ જામીન અરજીની મંજૂરી માટે હવે રાહ જોવી પડશે. રાજ્યમાં વધતા ચાંદીપુરાના કેસને લઈને મહત્વની બેઠક મળી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ ચાલી રહ્યો છે. શંકાસ્પદ દર્દીઓને દાખલ પણ કરાયા છે. અત્યાર સુધીમાં 35 જેટલા કેસ સામે આવ્યા.
હાલ 4 જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 9 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસને કારણે 22 બાળકોના મૃત્યુ થયા. ગયા વખતે 2024માં પણ જે રીતને કામગીરી કરી હતી એનાથી પણ એડવાન્સમાં રહી ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના ડેટા વગેરે સાથે મળીને અમારી ટીમ કામગીરી કરી રહી છે અને 35નો આંકડો 2 દિવસથી સ્થાયી છે. એટલે એનો મિનિંગ એવો કે હવે કોઈ પણ પ્રકારના ચાંદીપુરા વાયરસ વધતા નથી. 35માંથી મેં કહ્યું એમ જ કે 22 બાળકોના જ્યારથી 1.5 મહિનાના સમયગાળામાં 22 બાળકોના કરુણ મૃત્યુ થયા છે, જેમના પરિવાર સાથે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. નવસારીમાં લાંબા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાયો. કાસીવાડીના 80 વર્ષીય પૂરગ્રસ્ત વૃદ્ધ લેપ્ટો પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અન્ય એક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ હાલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પૂરના પાણીમાં રહેવા અને ઓછી પ્રતિકારક શક્તિને કારણે આ અસર વર્તાઈ શકે. લેપ્ટોસ્પાયરોસિસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. આમાં છે ને એને બધું પહેલે તો તાવ આવે છે, જે મસલ્સ કે ને દુખાવા થાય છે, જોન્ડિસ થઈ જાય છે, ક્યારેક કિડનીની તકલીફ થાય તો પેશાબ ઓછા થવા લાગે છે. એ બધી લક્ષણો છે. લીવર પરથી સોજો આવી જાય છે. પણ ખાસ કરીને જો જાનવરો સાથે સંકળાયેલા રહે છે ને એ લોકો થાય છે. પણ આપણે ખબર છે કે સિટીમાં પણ ઢોરો બધા ફરી રહ્યા છે. તેના પેશાબ છે ને પેશાબમાં તેને જીવાણુ નીકળે છે, લેપ્ટોસ્પાયરા એના થ્રુ થાય છે. અગર હાથ પગમાં કંઈ બી ચીરા લાગી ગયા, પગમાં મોટે પગમાં ચીરા થાય તેના એન્ટ્રી થાય છે. કાદો ટીચર બી થઈ હતી, મને લાગે છે એના લીધે ચેપ લાગે છે દર્દીને. ફિર બી આપણે બધાના ટેસ્ટ બી ઘણા બધા કરાવતા હોઈએ છીએ. અત્યારે એક જ કેસ પોઝિટિવ મને મળી છે. સત્તાના અહંકારમાં રાજકોટના મેયર ભાન ભૂલ્યા. ગુજરાત ફર્સ્ટના સવાલોથી આખરે કેમ અકળાયા મેયર? રાજકોટમાં દૂષિત પાણી હોવાનો મેયરે સ્વયં સ્વીકાર કર્યો હતો. ગુજરાત ફર્સ્ટે જ્યારે રાજકોટની જનતાના સવાલ ઉઠાવ્યા, મુદ્દાની વાતમાં આ આકરા સવાલ પૂછાતા મેયર ગિન્નાયા. મેયર નેહલ શુક્લાએ સામો વળતો સવાલ કર્યો કે આખરે સવાલ પૂછવાથી શું થશે? મેયરનો શું આડકતરો એ દંભ છે કે દૂષિત પાણી તો મળશે જ? રાજકોટના મેયરની સસ્તી સહાનુભૂતિનો પ્રયાસ. પહેલા ભ્રષ્ટાચારની કબૂલાત, હવે સમસ્યાનો સ્વીકાર. સર, તમે જવાબદારી સ્વીકારવાથી શું લોકોની સમસ્યા દૂર થઈ જશે? વર્ષોથી જો ભાજપને અહીંયા સત્તા મળે છે, શાસન મળે છે, તો તમારી જવાબદારી નથી બનતી કે તમે એને સમસ્યાને દૂર કરો? તમે પાછલા લોકોએ કરી નાખ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ, 40% કામ બાકી છે, એનાથી થોડી સાહેબ વિશ્વાસ માની લેવાય. એમ તો આપના સવાલ પૂછવાથી પણ પરિસ્થિતિમાં શું ફેર પડવાનો ભાઈ? વાસ્તવિક તો અમે તો એટલા જ માટે જ બરાડા પાડીએ છીએ. તમે જો જાડી ચામડીના હોવ, આપના સત્ય બોલવાથી પણ શું ફેર પડે છે? આપના સત્ય બોલવાથી નેહલભાઈ શું ફેર પડ્યો? આપ જો સત્ય બોલતા હોય કે ખરેખર રાજકોટનું પાણી પ્રદૂષિત પી રહ્યા છે લોકો, તો 30 વર્ષથી તમને ભલે લોકોને કોલેરા થતો હોય, ઝાડા ઉલટી થતા હોય, કોઈ પણ રોગ થતો, તમને તો તમારી પણ ફરજ બને છે. ફક્ત બોલીને જૂની બોડીના એના તમે આપી દેશો. મારી ફરજ સ્વીકારું છું ભાઈ. તો તમારે આ મુદ્દાને સતત બીજા દિવસ સુધી ચિંતા કરવું જોઈએ. એને માટેની કાર્યવાહી તમારી જ મનપા આરોગ્ય તંત્રનો રિપોર્ટ છુપાવે છે, અપલોડ નથી કરતી. પ્રયત્નશીલ કરીએ છીએ, તંત્ર પણ પ્રયત્નશીલ છે. અમારાથી ઇમ્પેક્ટ આવે છે. એટલા માટે અમે રાજકોટમાં જોયું હતું કે જ્યાં દૂષિત પાણી ફેલાતું હતું, પછી કલેક્ટર દોડ્યા, જીપીસીબી પણ દોડ્યા. એટલા માટે તમને ફોન લગાવ્યો છે કે સાહેબ કદાચ તમારી આંખો વિચારતી હોય, તમે એને ના જોઈ શકતા, તો કદાચ તમે જો, કદાચ તમારા કાન બંધ થઈ ગયા તો ત્યાં સુધી અવાજ પહોંચે અને રાજકોટ મારા કાન જરા પણ વિકાસ એમને કહો કે અમે જનતા સાથે છીએ, અમે તમારા દોસ્ત પણ નથી ને દુશ્મન પણ નથી. અને અમારો ફોન પણ 24 કલાક જાહેર જનતા માટે ખુલ્લો હોય છે. ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે. આ વાસ્તવિકતા છે. અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે, અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ. એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે. એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી, એ માટે પ્રયત્નશીલ છું.
ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાંય આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે, અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે એને લીધે થાય છે. એટલા માટે જ સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે. નવી પાઇપલાઇનમાં તકલીફ છે એ કદાચ 0.1% જેવી છે, પરંતુ એનું કારણ એ છે કે જે મને ટેકનિકલ માહિતી આપી કે ક્યાંક લોકોએ સીધું પોતે નોન ટેકનિકલ માણસ દ્વારા કનેક્શન લીધું, જેના લીધે ડીઆઈ પાઇપલાઇનમાં હથોડો સીધો મારે એટલે તિરાડ પડે છે, અને તિરાડો પડે છે એને લીધે આ થાય છે. એટલે લોકોને પણ વિનંતી છે કે કોર્પોરેશનના માધ્યમથી કનેક્શન લો, તમારી રીતે ના લો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં કુદરતનો એક અનોખો ચમત્કાર જોવા મળ્યો. વર્ષો સુધી પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમતા ગામમાં હવે એક બોરિંગમાંથી કુદરતી રીતે દબાણ સાથે પાણીનો ઝરો ફૂટી નીકળ્યો છે. આ દ્રશ્ય જોવા આસપાસના ગામમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે. ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામમાં કરાયેલા એક બોરિંગમાંથી અચાનક જ કુદરતી રીતે પાણીનો પ્રવાહ ફૂટી નીકળતા વિસ્તારમાં આશ્ચર્ય અને આનંદનો માહોલ છે. બોરિંગમાંથી સતત દબાણ સાથે બહાર આવતું સ્વચ્છ પાણી લોકોને આકર્ષી રહ્યું છે, કારણ કે ગામમાં અત્યાર સુધી પીવાના પાણીની સમસ્યા હતી. આસપાસના લોકો પણ આ અનોખું દ્રશ્ય જોવા ઉમટી રહ્યા છે. જે તે સમયે મેં આ હેડપંપ કરેલો પંચાયતમાંથી, થોડી પહેલા કરેલો તે વખતે 300 ફૂટ હેડપંપ કરેલો, પણ પાણીમાં હેડપંપમાં સેજ બી પાણી નીકળ્યું ન હતું. પણ હમણાં હવામાનના જે આગાહી હતી ને 4-5 દિવસથી જે વરસાદ પડ્યો એના લીધે લગભગ 4 દિવસથી હેડપંપમાં ઓટોમેટિક પાણી નીકળે છે. એટલે અમે કુદરતના બી આભાર માનીએ છીએ. અમને એવું લાગે છે કે પાણીની જે સપાટી હતી તે ઉપર આવી ગઈ છે, કેમ કે તમે લોકો બધા જોઈ શકો છો કે ઓટોમેટિક પાણી હેડપંપમાંથી નીકળે છે. સારું કહેવાય કે આ ગામમાં આટલું સરસ પાણી નીકળ્યું છે. ને અમે ઉનાળામાં જે બોર મોટર કરાવ્યા સિંગલોટીમાં 10 સરપંચ અમારી સાથે છે, તો કરાવ્યા પણ નથી નીકળતું પાણી. પણ કુદરતે મહેરબાની કે આટલું સરસ પાણી નીકળ્યું, તો કુદરતને અમે મહેરબાની કરીએ છીએ કે આવા જ રીતનું આ પાણી નીકળે ને સારું રહે, ને પ્રવાસીઓ આવે એ લોકો અહીંયા બધા ફોટો લે છે. ને અમારે ગામમાં પ્રથમ વખત આ દ્રશ્ય અહીંયા પ્રથમ વખત બન્યું છે. એ ઉનાળાના સમયની અંદર અહીંયા પાણીની ખૂબ મોટી અછત હતી, એટલે અમારા સરપંચ દ્વારા પાણીને તૃપ્ત કરવા માટે આ બોરિંગની વ્યવસ્થા કરી હતી. પરંતુ એની અંદર પાણી નીકળ્યું ન હતું. લગભગ 300 ફૂટ જેટલું અંદર ગયો, પાઇપ નાખ્યા પણ પાણી નીકળ્યું ન હતું. એટલે અમારે જે પાણીની સમસ્યા છે એ દૂર થઈ ન હતી. પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગે જે આગાહીઓ કરી અને ત્યારબાદ જે ધોધમાર વરસાદ આવ્યો અને ત્યાર પછી આ જે હેડપંપ છે એની અંદર પાણીના ઝરાઓ ફૂટ્યા, એટલે એટલી માત્રામાં પાણી બહાર નીકળ્યું કે જોરદાર. લગભગ 9ની મોટર પાણી ખેંચે એટલું પાણી એ બહાર ફેંકે છે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો